સુરતના પીપોદરા જીઆઈડીસી મર્ડર કેસનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. એલસીબીએ આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્યના પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પીપોદરા જીઆઈડીસીના બંસરી ટેક્સટાઇલ પાર્કમાં થયેલી ચકચારી હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ ગંભીર ગુનાના એક આરોપીને મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી દબોચી લીધો છે. પીપોદરા ખાતે જીતેન્દ્ર ઉર્ફે રાજુભાઈ જોગરાજ પઢિયારની નિર્મમ હત્યા બાદ સુરત જિલ્લા એલસીબીના પીએસઆઈ એચસી મસાણી અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના સ્થળની મુલાકાત, સીસીટીવી ફૂટેજની ચકાસણી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ હત્યા સુબાલા મુરલી ગૌડા અને તેના મિત્ર સૂરજ ઉર્ફે સૂર્યા મરાઠી શિંદે મળીને કરી છે અને આરોપી સૂર્યા મરાઠી હાલ મહારાષ્ટ્રના પુણે ગ્રામ્ય વિસ્તારના ડોકસાંગવી ગામમાં છુપાયેલો છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સુબાલા ગૌડાને મરણ જનાર જીતેન્દ્ર સાથે પૈસાની લેતી દેતી બાબતે જૂનો ઝઘડો ચાલતો હતો, જેને કારણે ગત તારીખ 8/6/2026ની રાત્રે બંને મિત્રોએ ભેગા મળીને જીતેન્દ્રને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એલસીબીની ટીમે પુણેના રાંજણગાંવ એમઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક ઓપરેશન પાર પાડી આરોપી સૂરજ ઉર્ફે સૂર્યા મરાઠી સૂર્યકાંત શિંદેને ઝડપી લીધો છે. આરોપીઓએ પોતાનો ગુનો કબૂલતા તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાલોદ પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવ્યો છે.